પાલનપુરના ગઢ ગામના ભાતીગળ લોકમેળામાં અનોખી પરંપરાનો સંગમ। પાલનપુર તાલુકાના ગઢ ગામમાં આવેલા 500 વર્ષ જૂના ચામુંડા માતાજીના મંદિરે રક્ષાબંધનના પવિત્ર દિવસે પરંપરાગત રીતે ભવ્ય અને ભાતીગળ લોકમેળો યોજાય છે। ચામુંડા માતાજીના મંદિરે ગ્રામજનો ગામમાં આવેલ રામજી મંદિરે એકત્રિત થઈને સવામણ સુખડી, લાકડાનું હળ અને માટીના ઘડા લઈને ઢોલ નગારા સાથે વાસ્તે ગાસ્તે નિજ મંદિરે આવે છે। લાકડાના હળની હરાજી પણ કરવામાં આવે છે। હરાજીમાંથી જે દાન મળે છે તેનો ઉપયોગ પક્ષીઓ માટે ચણ ખરીદવા માટે થાય છે, જ્યાં 4 યુવાનો માટીના 4 ઘડા લઈને તળાવમાં પાણી ભરીને મંદિરમાં આવે છે, જ્યાં 4 માટીના ઘડા એટલે ચોમાસાના 4 માસના 4 બળેવિયાને શાસ્ત્રોક્ત વિધિ મુજબ તેની પૂજા વિધિ કરવામાં આવે છે। તે બાદમાં આ બળેવિયાને મંદિર પરિસરમાં પ્રદક્ષિણા કરીને લાકડાના હળ ઉપર ફોડવામાં આવે છે, જ્યાં મોટી સંખ્યામાં લોકો આ વિધિ જોવા માટે આવે છે અને માટીના ઘડાના જે ઠીકરા નીચે પડે તેને લેવા માટે લોકો પડાપડી કરે છે। એવી લોકમાન્યતા છે કે આ ઠીકરા ઘરમાં સંગ્રહ કરેલ અનાજમાં મૂકવામાં આવે છે તો અનાજ સડતું નથી। બંધન શ્રાવણ માસની પૂનમ, જેને નારિયેળી પૂનમ પણ કહે છે, ગઢ ગામની સ્થાપના થઈ ત્યારથી જ આ માતાજી 500 વર્ષ પુરાણું મંદિર છે અને આની અંદર બળેવના દિવસે ગઢ ગામમાંથી લોકો સવામણ સુખડીનો પ્રસાદ બનાવી અને અહીં લાવે છે। અહીં આવ્યા પછી 4 માસના 4 બળેવિયા થાય છે ચોમાસાના, જે તળાવની અંદર સ્નાન કરી આવે છે અને માતાજીની પ્રદક્ષિણા કરી અને એ ઘડાને વધેરવામાં આવે છે। એ ઘડાના પાણીથી એનો વર્તારો જોવામાં આવે છે કે વરસ કેવું રહેશે। એના જે ઠીકરા કહેવાય, કટકા, એ સૌ લોકો પ્રસાદ તરીકે ઘરે લઈ જાય છે અને ધાનના અનાજના કોઠારોમાં રાખવાથી અનાજ સડતું નથી। એ આ અમારી ખાસ પરંપરા છે અને એને અમે જાળવીએ છીએ। આ નિમિત્તે અહીં મેળો પણ ભરાય છે, ખૂબ સારા એવા સ્ટોલ લાગે છે। અહીં આ નિમિત્તે અશ્વ દોડની પણ હરીફાઈ રખાય છે અને રેસનું સારું એવું આકર્ષણ છે। ખૂબ જ પબ્લિક દર્શન કરી અને ધન્યતા અનુભવે છે। આખો દિવસ ઘસારો રહે છે પબ્લિકનો। આ ગઢમાં ચામુંડા માતાના નામે અને અમથેર માતાના નામે એક જૂનું 500 વર્ષ પુરાણું મંદિર આવેલું છે। આ મંદિરનો ઇતિહાસ એવો છે કે ગામના મંદિરમાંથી સુખડી, હળ સાથે વરઘોડો લઈ અને ચામુંડા માતાના મંદિરે આવે છે। ચામુંડા માતાના મંદિરે પ્રસાદનો વર્તાવ થાય છે અને એ હળની ઝાડ માટે હરાજી થાય છે અને આ વર્ષમાં બળેવિયા વિશે એટલો મોટો મજબૂત મેળો ભરાય છે કે એની કોઈ લિમિટ નથી। અને 4 બળેવિયા એટલે કે ચોમાસાના 4 મહિના શ્રાવણ, ભાદરવો, ઓહણ, એટલે આ 4 બળેવિયા અહીંથી મટકું લઈ અને તળાવમાં જશે। તળાવમાંથી ડૂબકી મારી અને એ તળાવમાંથી પાણી લઈ અને માતાના મંદિરમાં આવશે। એ મંદિરથી માટલું એને ફોડી અને એવું કહેવામાં આવશે કે આ સારું વર્ષ છે, આ સારું વર્ષ કેવી રીતે થાય છે એનું પણ બ્રાહ્મણ દ્વારા એનું વર્તન કરવામાં આવે છે। અને બીજું કે આ ઘોડાદોડ જબરજસ્ત આ ગામની એક આ પરંપરા છે કે બળેના દિવસે અહીંયા ઘોડા મજબૂત દોડે છે અને લોકોનો જોવાના ટોળા પણ વળી વળે છે। પણ આ માતાજીના ચમત્કાર એવો છે કે એને કોઈ અણ બનાવ, કોઈ અનસ્ય બનાવ કોઈ પણ બનતું નથી। આ માતાની મહેર છે। બોલો ચામુંડા માતાજી જય। ગઢ ખાતે ભરાતા ભાતીગળ લોકમેળામાં લોકો દૂર દૂરથી આ મેળો જોવા માટે આવે છે। મંદિર ટ્રસ્ટ દ્વારા મંદિરે આવનાર દર્શનાર્થીઓ માટે ચા અને ફરાળી કેવડાનો પ્રસાદ આપવામાં આવે છે। આ ઉપરાંત ચા, નાસ્તા અને રમકડાના સ્ટોલ અને અશ્વ દોડ જેવી પ્રવૃત્તિઓ પણ મેળાનું આકર્ષણ જમાવે છે, જેનાથી મેળાની રોનક વધી જાય છે। આજે ચામુંડા માતાના મંદિરે ભવ્ય લોકમેળો યોજાયો છે, તો આ લોકમેળા પાછળનું એક ખાસ માન્યતા પણ છે કે આ જે ચોમાસાના 4 મહિના છે એના 4 બળેવિયા તૈયાર કરવામાં આવે છે અને રામજી મંદિર ગઢ ખાતે છે એ મંદિરમાંથી ગ્રામજનો દ્વારા એક હળ તૈયાર કરવામાં આવે છે અને આપણા આ ચામુંડા મંદિરે લાવવામાં આવે છે અને મંદિરની બાજુમાં જ તળાવ છે, ત્યાં જઈ અને આ 4 મટકા છે એની લઈ જઈ ભરી અને પાછું મંદિરમાં લાવવામાં આવે છે અને એને ફોડવામાં આવે છે અને આ ફોડ્યા પછી આના જે ઠીકરા છે એને લેવા માટે ગ્રામજનો ખૂબ જ એની ભીડ એકઠી થાય છે અને આ ઠીકરું છે એ દરેક પોતાના ઘરે લઈ જઈ અને આપણા જે અનાજમાં રાખવામાં આવે તો અનાજ છે એ સડતું નથી અને ખૂબ જ ઘરમાં રધી મળે છે, લક્ષ્મીની પ્રાપ્તિ થાય છે। તો હું પણ છે કોડીનાર સોમનાથ એરિયામાંથી આવી છું અને મારું આ વતન છે ગઢ ગામ
અને આપ સર્વે ગ્રામજનો આવો સરસ ભાતીગળ મેળો એ નિહાળવા માટે અવશ્ય પધારો. રક્ષાબંધન નિમિત્તે આ મેળાનું આયોજન થાય છે અને આ મેળામાં ખાણીપીણીના સ્ટોલ છે, નાના બાળકોને રમવાના સ્ટોલ છે, ઘણા બધા રમકડા મળે છે. તો આજુબાજુના ગામના લોકો પણ આ મેળાનો લાભ લે, હું પણ આવી છું એમ એ પણ લાભ લે એવી ઈચ્છા વ્યક્ત કરું છું. ધન્યવાદ. મારું નામ હંસાબેન પટેલ.